નેશનલ પ્લસ બુલેટિનમાં સ્વાગત છે। હું છું મનોજ। સમાચારો પર નજર કરીએ તો જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે હજારો ભાવિ ભક્તો કૃષ્ણની જન્મભૂમિ એવી મથુરામાં મંદિરે પહોંચ્યા હતા। આ સમયે મથુરાનું મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું। શ્રી કૃષ્ણના આઠમના દિવસે રાત્રે 12 વાગ્યે જન્મને વધાવી લેવા માટે હજારો ભાવિ ભક્તો અત્યારથી જ ભક્તિમાં લીન જોવા મળ્યા છે। કૃષ્ણ જન્મ ઉત્સવને પગલે મથુરા વૃંદાવન દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યું છે। મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થાને મુખ્ય આયોજન શરૂ થઈ ગયા છે। શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ભીડને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક પોલીસે ડાયવર્ઝન પ્લાન લાગુ કર્યો છે। મથુરા વૃંદાવને 6 સેક્ટર અને 33 ઝોનમાં વિભાજિત કરતા મેજિસ્ટ્રેટે તૈનાત કરાયા છે। સુરક્ષા માટે પોલીસ ઉપરાંત પીએસી આરએએફના જવાનો છે તેમને પણ તૈનાત કરાયા। કોઈ પણ શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે પર્યટન હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। ચંદ્રયાન 3 અને આદિત્ય L1 સ્પેસક્રાફ્ટની સફળ લોન્ચિંગની સફળતાને માણવા માટે મુંબઈમાં જન્માષ્ટમી નિમિત્તે અવકાશયાનની થીમ પર દહીં હાંડીની ઉજવણી કરવામાં આવશે। આ વિશે વાત કરતા કાર્યક્રમના સંચાલકોએ જણાવ્યું કે જ્યારે દહીં હાંડી ફોડવામાં આવશે ત્યારે ચંદ્રયાન 3ની થીમના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ સ્પેસક્રાફ્ટ પણ ઉપર જશે। અમે ઇસરોના વૈજ્ઞાનિકો અને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ। આ સાથે જ ટી શર્ટ પર ભારત શબ્દનો પણ ઉલ્લેખ જોવા મળ્યો અને આ થીમ થકી પોતાના દેશભક્તિ વ્યક્ત કરવા માંગી છે। पथक के अंदर भी सभी हमारे भक्तों के अंदर भी एक उत्साह है। तो इस बार हमारी संस्था ने यह निर्णय लिया है कि हमारी गोविंदा हंडी को जब हमारे गोविंदा पथक थर लगा के जब फोड़ेंगे तो उस गोविंदा पथकों के साथ साथ में चंद्रयान 3 भी ऊपर जाएगा, हंडी की तरफ जाएगा। और हमारे सभी गोविंदा पथक इस बार हमारे इसरो के साइंटिस्ट को, हमारे भारत के प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी जी के जिनके मार्गदर्शन में ये कार्यक्रम सफल हुआ है, उन सभी को एक सलामी देने का, एक गर्व महसूस करने का इस कार्यक्रम के अंदर हम लोगों ने एक प्रयास किया है। દેશમાં અલગ અલગ જગ્યાએ ફરી વરસાદી વાતાવરણ છવાયું છે। ગત રોજ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે રાજ્યના 30 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। તેમજ હવામાન વિભાગે G20 સમિટની નજીકના વેધર સ્ટેશન પર ચોક્કસ ડેટા આપશે। વેધર અંગેની માહિતી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી રેલવે સ્ટેશન, ચાંદની ચોક, અક્ષરધામ મંદિર, લોટસ ટેમ્પલ, કુતુબ મિનાર, લાલ કિલ્લો, રાજઘાટ, દિલ્હી યુનિવર્સિટી અને લોધી રોડ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે। જો કે હવામાન વિભાગે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે। તો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। તેમજ અંદમાન અને નિકોબાર ટાપુ, કેરળ, છત્તીસગઢ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ તેમજ વાવાઝોડાની પણ સંભાવના છે। હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન મુંબઈ શહેર અને ઉપનગરોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। શહેરમાં સવારથી જ હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના રોડ રસ્તા પર વાહનોની અવરજવર પર અસર પડી। રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। લાંબા સમય બાદ વરસાદ વરસતા વાહન ચાલકો લપસ્યા હોવાના બનાવ પણ બન્યા। જો કે છેલ્લા 24 કલાકમાં ટાપુ શહેરમાં 8.11 મીમી, પૂર્વ ઉપનગરોમાં 15.87 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 12.45 મીમી વરસાદ નોંધાયો। આવી સ્થિતિમાં ભારે વરસાદ સાથે ઊંચા મોજા ઉછળવાથી પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ। ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ શાંત થયો નથી। આ વિશે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે સનાતન ધર્મને પડકારનારા લોકો સુધી આ અવાજ પહોંચવો જોઈએ કે જ્યાં સુધી ભક્તો જીવિત છે ત્યાં સુધી કોઈ ધર્મને પડકારી શકશે નહીં। આ પહેલા પીએમ મોદીએ મંત્રી પરિષદની બેઠકમાં પ્રધાનોને સનાતન ધર્મ વિશે કરવામાં આવેલી ટિપ્પણી પર તથ્ય સાથે યોગ્ય જવાબ આપવા જણાવ્યું હતું। આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા नेताओए इंडिया गठबंधनના નેતાના નિવેદનનો વિરોધ કર્યો। તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મને ખતમ કરવાની વાત કહી હતી। ये भी सत्य है कि आज
कुछ ऐसे लोग हैं जो हमारे सनातन धर्म को चुनौती देते हैं कि नेस्तो नाबूद कर देंगे। आज अगर यहाँ का वो नजारा देखते तो उन्हें समझ आता कि प्रभु जो कहते हैं संभवामि युगे युगे, ये वो भक्त हैं जो हर युग में धर्म को, आस्था को और आस्था के हर प्रतीक को जीवित रखते हैं। फिर से सबसे आग्रह है कि जो सनातन धर्म को चुनौती देते हैं, लाला की आवाज, भक्तों की आवाज उन तक पहुंचे और उनको पता चले कि हम सब एकत्रित हुए हैं। इस दिव्य दर्शन के माध्यम से हम सब पुनः कहते हैं, कृष्ण कन्हैया लाल की। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન અને તેના પર આપવામાં આવેલી પ્રતિક્રિયાઓનો પણ અમે સાંભળીએ છીએ। ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનનું કોઈ સમર્થન કરશે નહીં। આપણે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાથી રાજકીય પક્ષો છીએ અને આ પ્રકારના નિવેદનથી બચવું જોઈએ। આ પ્રકારનું નિવેદન ઉદયનિધિ પોતાના અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનું નથી। દેશમાં લગભગ 90 કરોડ હિન્દુઓ અને અન્ય ધર્મના લોકો રહે છે। કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય નહીં તેવી ટિપ્પણી કરવી નહીં। આવા નિવેદનથી ભાજપને રાજનીતિ કરવાનો મુદ્દો મળી જાય છે। कोई माहौल गरमाने गया है। हमने वो बयान को भी देखा है, सुना है, और जो लोग ये माहौल गरमाने जा रहे थे उनके भी बयान हमने सुने हैं। मारन साहब, दयानिधि स्टालिन साहब जो है मंत्री है, और उनका बयान का कोई समर्थन नहीं करेगा। इस प्रकार के जो बयान है उससे बचना चाहिए। हम इंडिया के घटक दल है सब, ये आपकी राय हो सकती है। બીએલ સંતોષના નિવેદન પર કર્ણાટકના પ્રધાન પ્રિયંક ખડગે જણાવ્યું હતું કે તેઓ સંમત છે કે એક એલર્જી છે જેનો ઇલાજ જરૂરી છે અને તે પછી તેમણે શ્રેણીબદ્ધ પ્રશ્નો પૂછ્યા જેના જવાબ મેં આપ્યા અને વધુ મહત્વની વાત એ છે કે મોહન ભાગવતે કહ્યું કે આપણે આપણા ભાઈ બહેનોને અસમાનતાના ધોરણે રાખ્યા હતા અને તેને બદલવાની જરૂર છે। તેનો અર્થ એ છે કે આ લોકો કોણ છે જેમણે લોકોને અસમાનતા પર રાખ્યા હતા? આ લોકો કોણ છે જેમણે સમાજને સમાન ન થવા દીધો? તમે આત્મનિરીક્ષણ કરો। હું નહીં, પ્રિયંક ખડગેના પિતા મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને દેશ પર મોટા ભાગમાં સમય કોંગ્રેસનું રાજ હતું। Settled matter, no? He has been shifting goalposts for long. That means he agrees that there is an allergy that needs cure, and after that he has asked a series of questions which I have answered. After that he is withdrawn, and today, more importantly, Mohan Bhagwat ji himself has told that yes, we had kept our brothers and sisters on an unequal footing, and that needs to change. That means who are those people who had kept people on an unequal footing? તમિલનાડુના મંત્રી ઉદયનિધિના સનાતન ધર્મ પર આપેલા નિવેદનને પગલે દેશનું રાજકારણ ગરમાયું છે, જે અંગે રવિશંકર પ્રસાદે આકરી પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે ઉદયનિધિ અને ખડગેના નિવેદન પર કોંગ્રેસ કેમ ચૂપ છે? તેઓ આ મુદ્દા પર કેમ બોલતા નથી? સનાતન શાશ્વત છે। તેમણે કહ્યું કે કોંગ્રેસીયાઓ આ મુદ્દે ગોળ ગોળ ફેરવી રહ્યા છે। सनातन धर्म को तो भारत के मूल संविधान में सम्मान दिया गया। अब ये कांग्रेस के नेता जो बोलते हैं या खरगे जी बोलते हैं, सोनिया गांधी, राहुल गांधी चुप क्यों है? क्यों नहीं जवाब देते हैं कि सनातन का सम्मान करते हैं, नहीं करते हैं? क्यों गृह मंत्री कर्नाटक इस तरह की बात करते हैं? क्यों उनका पूरा वक्तव्य घोलमोल होता है? सनातन शाश्वत है, और इस सनातन में कोई किसी परिवार में पैदा हुआ, किसी समुदाय में पैदा हुआ। शबरी मां तो भीलनी राजकुमारी थी, प्रभु राम ने उनके जूठे पैर खाए। वाल्मीकि क्या थे? वेद व्यास क्या थे? उनकी मां तो आप जानते हैं किस समाज से आती थी, फिर भी वेद की रचना वाल्मीकि, वेद गुरु रविदास क्या थे? તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મને લઈને આપેલા કથિત વિવાદિત નિવેદન પર
સતત વિવાદ વધી રહ્યો છે. ભાજપ નેતાઓ સહિત કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. આ બાબતે ઉદયનિધિએ સ્પષ્ટતા આપી છે. તેમણે ભાજપના નેતાઓ પર તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો અને આ સંબંધમાં તમામ મામલાઓમાં કાયદાકીય રીતે સામનો કરવાની તૈયારી દર્શાવી. ઉદયનિધિએ કહ્યું છે કે મોદી એન્ડ કંપની ધ્યાન ભટકાવવા માટે સનાતન ચાલનો ઉપયોગ કરી રહ્યા છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અપમાનજનક શબ્દો વાપરતા નવો વિવાદ ઉભો થયો છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા અમે કહ્યું હતું કે અમે રાજ્યના લોકોને વધુ 5 કિલો ચોખા આપીશું, કારણ કે અગાઉની સરકારે મફત ચોખા માત્ર ઘટાડીને 5 કિલો કર્યા હતા. અમે ભારતીય ફૂડ કોર્પોરેશન પાસેથી ચોખા ખરીદવા પત્ર લખ્યો હતો. તેઓએ અમને ખાતરી આપી કે તેઓ ચોખા આપવા માટે તૈયાર છે, પરંતુ કેન્દ્રે અમને ચોખા આપવાનો ઇનકાર કર્યો. શું ભાજપ ગરીબ તરફી છે? તો આ તેવું નહીં થાય. આ ફક્ત ચોખાની માંગણી નથી. અમે તેના માટે ચૂકવણી કરવા તૈયાર હતા. અમે ચોખા માટે 36 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા તૈયાર હતા. તેઓ કેટલા નીચ છે? તેઓ ગરીબ વિરોધી છે. વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા છે. એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય લોકોએ તેમનું સ્વાગત કર્યું. આખું શહેર મોદી મોદી અને ભારત માતા કી જય ઘોષથી ગુંજી ઉઠ્યું. પીએમ મોદી 20મી આસિયાન ઇન્ડિયા સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે જકાર્તા ગયા છે. પરંપરાગત વેશભૂષામાં આવેલા લોકો ગર્વભેર ત્રિરંગો લહેરાવ્યો. પીએમ મોદી એનઆરઆઈ અને ભારતીય લોકોને મળ્યા અને હાથ મિલાવ્યો અને તેમનું અભિવાદન કર્યું. લોકોએ જણાવ્યું કે તેઓ પીએમ મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસથી ઘણા ખુશ છે. આ પછી પીએમ મોદી જકાર્તાની હોટલ પહોંચ્યા, જ્યાં ભારતીય અને ઇન્ડોનેશિયાના સમુદાયના લોકોએ સાંસ્કૃતિક નૃત્ય કરીને તેમનું સ્વાગત કર્યું. આ સાથે જ વડાપ્રધાન મોદીને મળવા માટે આવકારવા માટે ઇન્ડોનેશિયાના સમુદાયના લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળ્યો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અમે ઇન્ડોનેશિયાના છીએ પણ ભારતનું સન્માન કરીએ છીએ. આ દરમિયાન વી લવ મોદીના નારા પણ લાગ્યા. Today, my team have a good chance to do a dance opening for coming Prime Minister Modi ji. So it will a very, very great experience for us. And so thank you so much to Ma'am Leela as our leader from India. And that is really nice to see him. And it was really a very thrilling experience for all of us, especially all these Indonesian girls. They were so excited to meet him and they danced for him. ઇન્ડોનેશિયામાં યોજાયેલી આસિયાન ઇન્ડિયા સમિટમાં પીએમ મોદીએ જણાવ્યું કે આ બેઠકની સહ-અધ્યક્ષતા કરવી એ મારા માટે સન્માનની વાત છે. પીએમ મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સમિટના આયોજન માટે અભિનંદન આપ્યા અને કહ્યું કે અમારી પાર્ટનરશિપ ચોથા દાયકામાં પહોંચી ગઈ છે. અગાઉ પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ વિશ્વના કલ્યાણ માટે અનેક નેતાઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે અમે ભારત આસિયાન મિત્રતા દિવસની ઉજવણી કરી હતી અને તેને વ્યૂહાત્મક ભાગીદારીનું સ્વરૂપ આપ્યું હતું. પીએમ મોદીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે આસિયાન સાથેના સંબંધોએ ભારતની એક્ટ ઈસ્ટ નીતિનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. हमारी हिस्ट्री और ज्योग्राफी भारत और आसियान को जोड़ते हैं. साथ ही साझा वैल्यूज, क्षेत्रीय एकता, शांति, समृद्धि और मल्टीपोलर वर्ल्ड में साझा विश्वास भी हमें आपस में जोड़ता है. आसियान भारत की एक्ट ईस्ट पॉलिसी का केंद्रीय स्तंभ है. भारत आसियान सेंट्रलिटी और इंडो पैसिफिक पर आसियान के आउटलुक का पूर्ण समर्थन करता है. ભારતની અધ્યક્ષતા હેઠળ દિલ્હીમાં G20ની બેઠક યોજાવાની છે, ત્યારે તેમાં હાજરી આપવા માટે વિદેશી મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ G20ની યજમાની અને વૈશ્વિક મુદ્દાઓને લઈને એક લેખ લખ્યો છે. પીએમ મોદીએ ગ્લોબલ સાઉથના દેશોમાંથી તેમના મંતવ્યો અને અનુભવો જાણવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો. G20 સમૂહમાં આફ્રિકન યુનિયનનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. વસુધૈવ કુટુંબકમની આ બે શબ્દો ઉપર એક ઊંડી ફિલોસોફી ધરાવે છે. તેનો અર્થ થાય છે કે દુનિયા એક પરિવાર છે. આ એક સર્વગ્રાહી દૃષ્ટિકોણ છે જે આપણે એક સાર્વત્રિક કુટુંબ તરીકે સરહદો, ભાષાઓ અને વિચારધારાઓથી આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. ભારતના G20 પ્રેસિડેન્સી દરમિયાન
આનું અનુવાદ માનવ કેન્દ્રિત પ્રગતિ માટેનું આહવાનમાં થયું છે. ભારત આફ્રિકન યુનિયનને G20 સમૂહમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિશે વાત કરતા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે યુએન આફ્રિકન યુનિયન સાથે ખૂબ જ મહત્વપૂર્ણ પાર્ટનરશિપ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણા આફ્રિકન રાષ્ટ્રો પોતાનું પ્રતિનિધિત્વ કરી શક્યા નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે ખૂબ જ ઓછા આફ્રિકન રાષ્ટ્રો સ્વતંત્ર હતા. આફ્રિકન રાષ્ટ્રોનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ વધે તેના માટે અમે ઘણા પ્રયાસ કરી રહ્યા છીએ. અમને આશા છે કે આફ્રિકન યુનિયનની સુરક્ષા પરિષદના કાયમી સભ્ય તરીકે સામેલ કરવામાં આવે. આફ્રિકન યુનિયનને G20માં સામેલ કરાશે ત્યારે અમને ખૂબ જ ખુશી થશે. The African continent have few independent countries. Most of the countries were still under colonial regimes. And so Africa was a double victim of colonialism in itself, and then of the fact that when the UN was created, the Bretton Woods system was created, the African countries were not there. So that is why I'm strongly supportive of the presence of an African country, at least as a permanent member of the Security Council, that I consider it essential to reform the Bretton Woods system for Africa to have a stronger participation, and of course I would be very happy to see the African Union as a member of the G20. NSC કોઓર્ડિનેટર ફોર સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન જોન કિર્બીએ જણાવ્યું છે કે દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે આર્થિક સહકાર અને બહુપક્ષીય રોકાણની તકો વિશે ચર્ચા થઈ શકે છે. તેમણે કહ્યું છે કે આ સમિટમાં યુક્રેન યુદ્ધની સ્થિતિ અને તેના કારણો, અન્ય ગરીબ દેશો છે તેના પર પડતી અસરો મુદ્દે ચર્ચા થવાની પણ શક્યતાઓ છે, પણ ખૂબ ઓછી. અમને આશા રાખીએ છીએ કે આ G20 સભ્ય રાષ્ટ્ર બેઠક બાદ ક્લીન ટેકનોલોજી અને ગ્રીન હાઉસ ગેસ ઘટાડવા માટે રોકાણ કરાવશે. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં આર્થિક સુરક્ષા અને રાજદ્વારી પડકારો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. You can expect that they will discuss the agenda for the G20, particularly the economic cooperation and multilateral investment opportunities that stand before the G20, and the President's strong desire to see multilateral development bank reform and reshaping continue. I have little doubt that they will also talk about the shared challenge of climate change and how much we are hoping to have a robust discussion at the G20 about a transition to clean energy. આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલા રાજકીય પક્ષના નેતાઓએ સનાતન ધર્મ વિશે જે ટિપ્પણી કરી છે તેનો સ્વીકાર કરી શકાય નહીં. આ પ્રકારનું નિવેદન બિનજરૂરી છે. અમે તેની ટીકા કરીએ છીએ. 28 રાજકીય પક્ષો છે તેમના સમૂહે દેશનો વિનાશ કરવા માટે ભ્રષ્ટાચાર અને તૃષ્ટિકરણની રાજનીતિ કરવા માંગે છે. ઇન્ડિયા ગઠબંધનનો અસલ ચહેરો સામે આવી ગયો છે. इंडिया गठबंधन जिस तरीके से सनातन धर्म पर टीका टिप्पणी, ये एक गुट 28 दलों की देश को विनाश के पथ पे ले जाने के लिए, सनातन धर्म को नष्ट करने के लिए, भ्रष्टाचार व्यापक करने के लिए, तुष्टीकरण व्यापक करने के लिए, यही इनका असली चेहरा है. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું છે કે બંધારણીય જોગવાઈ અને જનપ્રતિનિધિ અધિનિયમ મુજબ સરકારનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ચૂંટણી કરાવવી તે અમારી ફરજ છે. કલમ 83 મુજબ સંસદનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે અને તેની સાથે જ આરપી એક્ટની કલમ 14 પ્રમાણે અમે 6 મહિના પહેલા ચૂંટણીની જાહેરાત કરી શકીએ છીએ. રાજ્યની વિધાનસભા માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ અમે ચૂંટણી કરાવવા માટે હંમેશા તૈયાર છીએ. કેન્દ્ર સરકારે લોકસભા, રાજ્યની વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી એક સાથે યોજવા મુદ્દે સૂચન અને ભલામણો માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 8 સભ્યોની ઉચ્ચ स्तरीय સમિતિની રચના કરી છે. आयोग का स्थापना आर्टिकल 324 में आप सब जानते हुए भी, और हमारा कार्य चुनाव डिलीवर करना है समय से पहले. तो आर्टिकल 83(2) कहता है कि 5 years would be the term of the parliament, 5 years being counted from the first date of the
सिटिंग ऑफ द हाउस। एंड इसी के कॉरस्पॉन्डिंग सेक्शन 14 ऑफ द आरपी एक्ट टेल्स अस कि हम 6 मंथ्स में पहले इसको अनाउंस कर सकते हैं। ઝારખંડ સરકારે ટ્રાન્સજેન્ડરોને ઓબીસીની યાદીમાં સામેલ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। આ બાબતે સીએમ હેમંત સોરેને જણાવ્યું કે સરકારે એવા લોકો સુધી પહોંચવા માટે નિર્ણય લીધો છે જે બાબતે કોઈએ વિચાર્યું પણ નહોતું। આ વાત અહીં પૂરી થતી નહીં। આજનો નિર્ણય અને તેનું પરિણામ એક પ્રયાસ છે જેથી રાજ્યના દરેક નાગરિકને સમાન અધિકાર અને સમાન સન્માન મળે। अभी तो एक कदम बढ़े हैं इनके क्षेत्र जहां जिसके बारे में कभी कोई सोचता नहीं था, उसको भी आज सरकार और उनके तक पहुंचने का मार्ग प्रशस्त करने के लिए सरकार ने निर्णय लिया। अभी यहीं तक बात खत्म नहीं होगी। आज का ये निर्णय और इसका परिणाम बहुत दूर तक ले जाने का प्रयास है सरकार का। દેશભરમાં ચાલી રહેલા આરક્ષણ મુદ્દે આરએસએસના વડા મોહન ભાગવતે નિવેદન આપ્યું છે। તેમણે બંધારણમાં આપેલા આરક્ષણના સમર્થનમાં નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે આરક્ષણ માત્ર આર્થિક કે રાજકીય સમાનતા સુનિશ્ચિત કરવા માટે નથી, પરંતુ સન્માન અપાવવા માટે પણ છે। તેમણે કહ્યું છે કે જો સમાજમાં કેટલાક વર્ગો જેમણે ભેદભાવનો સામનો કરવો પડ્યો તેઓએ 2000 વર્ષ સુધી સમસ્યાનો સામનો કર્યો છે। જ્યાં સુધી આપણે તેમને સમાનતા પ્રદાન કરીએ ત્યાં સુધી કેટલાક વિશેષ પગલાં લેવા પડશે અને હું માનું છું કે આમાંનો એક ઉપાય અનામત છે। જ્યાં સુધી આવો ભેદભાવ રહેશે ત્યાં સુધી અનામત ચાલુ રાખવી જોઈએ। સંઘ બંધારણમાં આપવામાં આવેલ આરક્ષણનું સંપૂર્ણ સમર્થન કરે છે। घर में अगर हम सब लोग हैं, दूध कम आता है, सबको दूध नहीं मिलता, लेकिन जो बीमार है उसको मिलता है, तो ऐसा हम कहते नहीं कि उसको क्यों दे रहे हैं। परिवार में सब समान है, लेकिन जो बीमार है उसकी विशेष चिंता करनी पड़ती है। ऐसा वो आरक्षण लागू किया है। इसलिए जब तक वो भेदभाव है तब तक उसको चालू रहना चाहिए। संविधान सम्मत जितना आरक्षण है उसको हम संघ के लोग तो पूरा समर्थन देते हैं। સંઘ પ્રમુખ મોહન ભાગવતે અખંડ ભારતને લઈને પણ એક મોટું નિવેદન આપ્યું છે। એક કાર્યક્રમમાં તેમણે કહ્યું છે કે તમે વૃદ્ધ થશો તે પહેલા તમને અખંડ ભારત જોવા મળશે। જે લોકો ભારત છોડીને ગયા છે તે લોકોને પોતાની ભૂલ સમજાઈ ગઈ હશે કે તેમણે ભારત છોડીને ભૂલ કરી છે। જેણે ભારતની પ્રકૃતિને સ્વીકારી નથી તે અલગ થઈ રહ્યા છે, એટલે કે તેઓ માને છે કે જેઓ ભારતથી અલગ થયા તે ક્યારે આ દેશની પ્રકૃતિને બરાબર સમજી શક્યા નથી। तो आपके बूढ़े होने के पहले से आपको दिखेगा, क्योंकि अब परिस्थितियां ऐसी करवट ले रही। जो भारत से अलग हुए उनको लगता है कि वो गलती हो गई, हमको फिर से भारत होना चाहिए, लेकिन वो मानते हैं कि भारत होना यानी नक्शे की रेखाएं पोंछ डालना। ऐसा नहीं है, केवल उससे नहीं होगा। भारत होना यानी भारत के स्वभाव को स्वीकार करना। वो स्वभाव मंजूर नहीं था, इसलिए भारत का विखंडन हुआ है। वो स्वभाव जब आ जाएगा तब कुछ बदलना नहीं पड़ेगा, सारा भारत एक हो जाएगा। केरळના મુખ્યમંત્રી અને સીપીઆઈએમના વરિષ્ઠ નેતા પિનરાઈ વિજયને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે। વિજયને દેશનું નામ બદલવાના પ્રયાસને બંધારણ પર હુમલો ગણાવ્યો। મુખ્યમંત્રી વિજયને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ચાલો આપણે સંકુચિત રાજકારણ સામે મજબૂત રીતે ઊભા રહીએ, જે લોકોનું ધ્યાન વાસ્તવિક મુદ્દાઓ પરથી હટાવવા માંગે છે। તો વિજયને એક નિવેદનમાં કહ્યું કે કોઈ પણ રાજકીય નિર્ણય દેશના હિતની વિરુદ્ધ ન હોવો જોઈએ। કોંગ્રેસના નેતા પવન ખેડાએ દાવો કર્યો હતો કે દેશમાં કેટલીક ષડયંત્રકારી તાકાતો એવી છે જે દેશના લોકોને એકજૂટ થવા દેવા માંગતી નથી। કોમી એકતાને જોઈ આવી તાકાતો અસ્વસ્થતા અનુભવે છે। દેશના લોકોએ ભારત અને ઇન્ડિયા વચ્ચે વિવાદ ઊભી કરનાર તાકાતોને ઓળખવી કાઢવી જોઈએ। તમે ગોલ્ડ અથવા સોનું બોલો, બંનેની કિંમત સરખી જ રહેશે। However, there are forces, and there have always been forces that have tried to stop
India from uniting, that feel threatened to see a united India. Who are those forces? We don't have to respond to that question. You don't have to find out the answer. Everyone knows the answer. These are the forces that are trying to divide Bharat and India. Can you believe this? Whether you call it gold or Sona, the price, the value would not change. Whether you buy petrol from Bharat Petroleum or Indian Oil,